શબ્દ સમૂહ માટે એક શબ્દ. આગળ જન્મેલો એટલે કે મોટો ભાઈ એને શું કહેવાય? અગ્રજ. અને પછી જન્મેલો નાનો ભાઈ હોય તો તેને શું કહેવાય? તો કે અનુજ. આગળ જન્મેલો એટલે કે અગ્રજ, પાછળ જન્મેલો એને શું કહેવાય? અનુજ. આકાશ રાખજો મિત્રો. ત્યારબાદ આગળ વધતા પહેલા પાછળનું જોઈ લેવું એનું કહેવાય સિંહાવલોકન. શું છે? તો કે આગળ વધતા પહેલા પાછળનું જોઈ લેવું એને કહેવાય સિંહાવલોકન. ત્યારબાદ આવક તથા ખર્ચનો અડચટો એટલે કે શું કહેવાય? અંદાજપત્ર. ત્યારબાદ આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર જેને કહેવાય તક સાધુ. આંખ આગળ ખડું થઈ જાય તેવું એટલે કે આબેહૂબ. અને શું કહેવાય? આંખ આગળ ખડું થઈ જાય તેવું. આ એક ખાસિયત મિત્રો, આ IMP હોય એવું લાગે છે. શું છે? આંખ આગળ ખડું થઈ જાય તેવું જેને શું કહેવાય? આબેહૂબ. અથવા એને હુબહુ પણ કહેવાય. શું કહેવામાં આવશે?